નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। રાજ્યમાં આગામી દિવસોમાં ગરમી અને ઉકળાટનો અહેસાસ યથાવત રહેશે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે। દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 40 થી 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે, જ્યારે 12 થી 14 જૂન દરમિયાન ફરી વરસાદી માહોલ જામે તેવી આગાહી કરવામાં આવી છે। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબાર બાદ મોટો વિવાદ સર્જાયો છે। આ કાર્યક્રમમાં કથિત પ્રેત આત્માઓના નામે અનેક મહિલાઓ અને પુરુષોને જાહેરમાં ધૂણાવવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટનાને સામાજિક અગ્રણી પરસોત્તમ પીપળિયાએ આકરા શબ્દોમાં વખોડી કાઢ્યા છે। તેમણે આક્ષેપ કર્યો છે કે બાબા અંધશ્રદ્ધાના ઓઠા હેઠળ લોકોની આસ્થા સાથે ચેડા કરી આર્થિક લાભ મેળવી રહ્યા છે। પીપળિયાએ આ સમગ્ર ઘટનાને પૂર્વ નિયોજિત અને પ્લાન્ટેડ ઢોંગ ગણાવ્યો છે। સમગ્ર બનાવને લઈને લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। અંધશ્રદ્ધા ફેલાવવા બદલ પોલીસ દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ તાત્કાલિક ધોરણે સુઓ મોટો ગુનો દાખલ કરવાની માંગ ઉઠવા પામી છે। રાજ્યભરના વાલીઓને વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે। સીએનજીના ભાવમાં સતત વધારો થતા સ્કૂલ વર્ધી એસોસિએશને સ્કૂલ વાનના ભાડામાં ₹200 અને સ્કૂલ રિક્ષાના ભાડામાં ₹100નો વધારો જાહેર કર્યો છે। એસોસિએશનની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય પાછળ સીએનજીના વધતા ખર્ચને મુખ્ય કારણ ગણાવવામાં આવ્યું છે। વર્ષ 2024માં ભાડામાં વધારો થયા બાદ સીએનજીના ભાવમાં અંદાજે ₹12નો વધારો થઈ હાલ ભાવ ₹88 પ્રતિ કિલો સુધી પહોંચતા સંચાલકો માટે જૂના દરે સેવા આપવી મુશ્કેલ બની હોવાનું જણાવાયું છે। રાજ્યમાં આજે બે અલગ અલગ માર્ગ અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે। પ્રથમ ઘટનામાં વડોદરાના હરણી ગદા સર્કલ પાસે જીએસઆરટીસી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક શ્રમિકનું કરુણ મોત નીપજ્યું। મૃતક મૂળ ખંભાતનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને તે ખાનગી સાઇટ પર કામ કરતો હતો। અકસ્માત બાદ બસ ચાલક બસ લઈને ફરાર થઈ ગયો હતો। બીજી તરફ હિંમતનગર શામળાજી હાઈવે પર નવલપુર ભાટોડા નજીક લક્ઝરી બસ ભારે વાહનની પાછળ અથડાતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં અંદાજે 15 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે બસ ચાલકની હાલત નાજુક છે। ઇજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી। ગાંભોઈ પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે। અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। અજાણ્યા ઇસમોએ સરસપુર સ્વિમિંગ પુલમાં ભારે આતંક મચાવ્યો। અસામાજિક તત્વો પુલ બંધ થયા પછી સ્વિમિંગ પુલમાં ઘૂસી ગયા હતા। શખ્સો કર્મચારીઓ અને સિક્યુરિટીથી પણ ડરતા ન હોવાનું સામે આવ્યું છે। અસામાજિક તત્વોનો આતંકથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી ભોગીલાલ ચાલીમાં પાણીની સમસ્યાને લઈને રહેવાસીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। છેલ્લા 6 મહિનાથી પૂરતા પાણીના પુરવઠાના અભાવે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આક્રોશિત લોકોએ સરકાર અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા, જેના પગલે સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। ઘટનાની જાણ થતાં કોર્પોરેટર અને સ્થાનિક નેતાઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા। જોકે પોલીસ બંદોબસ્ત કોણે અને શા માટે બોલાવ્યો તે મુદ્દે પણ સવાલો ઉઠવા પામ્યા છે। અમદાવાદ શહેરની અંદર પાણીની સમસ્યા દિવસે ને દિવસે વિકટ થતી રહી છે।
અસારવા વિસ્તારની અંદર જે પાણીની સમસ્યા છે, જે પ્રમાણે ભોગીલાલની ચાલી છે ત્યાં સમસ્યા એટલી થઈ છે કે ખાડા કરવા પડ્યા છે, પરંતુ સમસ્યા જે છે તે એટલી બધી વિકરાળ થઈ ચૂકી છે કે અહીં પોલીસનો બંદોબસ્ત ગોઠવવો પડ્યો છે. પોલીસ અહીં જે ઘટના સ્થળે લાવવામાં આવે છે. અચ્છા, કેટલા સમયથી પાણી નથી આવતું? 6 મહિનાથી યાર પાણીની સમસ્યા ચાલે છે. પાણીમાં કોઈ સોલ્યુશન જ નહીં આવતું, કોઈ જવાબ નથી આવતો. મ્યુનિસિપાલિટી વાળા રક્ષાબેન કે કોઈ બી આવે તો બધા ભાગી જાય છે અને ડાયરેક્ટ ફોન જતા રહે છે એમનામ. તો એના માટે શું કરવાનું અમારા? પાણી થોડું આવે છે કે આવતું જ નથી? પાણી થોડું પણ ખરાબ આવે છે, આવતું જ નહીં. પણ બહુ ખરાબ આવે, પણ 2 મહિનોથી આવે, કોઈ જોવાય નહીં આવતું હોય. બોલો, નેતા તો જોવા જ નહીં આવતા. ઉપરથી જવાબ કેવો આલે નેતાએ કે અમે કોઈ જાણતા જ નહીં, કે અમે તમે થાય કરી લો કે એવું કીધું. એટલે બધા કંટાળ્યા છે. પછી પાણી તો ભરવા જવાનું અમારે 2-3 ટેન્કરે આવતો નહીં. ટેન્કર બોલા તો બહાર ઉભું રહે. આ ખાડો સાથે ટેન્કર માં અંદર આવે જ નહીં. શું કરવાનું કે? કેટલા પરિવારો અહીં રહે છે? અહીંયા કમસે કમ 200-500 મકાન તો ખરા જ છે ચાલીમાં. 6 મહિનાથી આ ખાડા આમને આમ જ છે. બરાબર, મ્યુનિસિપાલિટી બજેટ કરોડોનું બજેટ પાસ કરે છે, પણ લાખોનું કામ થતું નથી. અને આ નાના છોકરા છે, પાણી 1-2 ટેન્કર આવે છે, 1 કે 2 ટેન્કર આવે છે, એ પણ અડધું તો રોડ ઉપર જ ઢોળાઈ જાય છે. કેમ કે ડોળો ભરીને કેટલા લેડીઝો તોડીને પેટ ઉઠાય. છેલ્લી લઈ જવાનું 96 રૂપિયા પાણી લઈ જવાનું, 2 ડોલ પાણી લઈ જાય. ઘર વચ્ચે પહેલા કાલે 2 જણ પડી ગયા છે. પૂર્વ કોર્પોરેટર 4, સિટિંગ કોર્પોરેટર 4, શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાના વારંવાર રજૂઆત કરવા છતાં આ ખાડા કામ કરે છે. છેલ્લા 7 દિવસથી આ કનેક્શનો કાપી નાખેલા છે. કોર્પોરેટર અહીંયા હાજર બેઠા છે, તમાશા જોવે છે બેઠા. કોર્પોરેટરના ઘરે રજૂઆત કરી. અત્યારે ઘેવર સર્કલ ઉપર દર્શનાબેનનો પ્રોગ્રામ હતો, ત્યાં તાગર દીધા કરવાને અમને ટાઈમ મળ્યો, પણ અહીંયા ચાલી અમને ટાઈમ નથી મળ્યો કે કોના ત્યાં પાણી આવે છે. બરોબર, અમે ત્યાં જઈને અમે ત્યાંથી બગાડી કાઢી દીધું કે ઘેર જાઓ, અમે આવીએ છીએ. કોઈ આવતું નહીં અહીંયા. અમે અઠવાડિયે પાણી ભરીને અમારા બધા અમે કંટાળી ગયા. પાણી ભરીને અઠવાડિયે થઈ ગયું અમને. આજ અમારા ઘરમાં છોકરા, અમે કઈ પાણી નહીં જોઈએ. અમારે પોલીસ શું કામ બોલાય? અમે નહીં બોલે. અરે પોલીસ ને એ લોકો બોલાયા, પેલા લોકો બોલાયા કે અમને અહીંયા બેસાડીને રાખે એટલે તમે આવી જાઓ. એ લોકો બોલાય. અમારા પોલીસ ને કોઈ અમારા પોલીસે બી એમને ફોન કરીને કોર્પોરેટર ને બોલાવી છે. કોર્પોરેટર એમ કે છે કે નહીં આવો, પાણી જે થાય કરી લેજો. તો અમે બી કરી લઈશું, જોઈ લેજો. હવે આપણે કોર્પોરેટર પાસે જાણવાનો પ્રયાસ કરીએ કે જે સમસ્યા શું છે, અને સાથે સાથે જે સમસ્યા જે લોકો છે અહીં દૂર સુધી આપણે જે મકાન જે છે તે ખાડાઓ જે કરવામાં આવ્યા છે, પરંતુ 6-8 મહિનાથી આ રીતની જે સમસ્યાઓનો સામનો છે તે કરવામાં આવતો ના હોવાના લીધે હાલાકીનો સામનો છે તે કરવામાં આવી રહ્યો છે. અહીં કોર્પોરેટર પણ આવી ચૂક્યા છે અને સાથે નેતાઓ પણ છે. જશુભાઈ, પાણીની પોકાર ક્યાંક પડી છે, ટેન્કર આપવાની વાત કરવામાં આવેલી હતી, 2 ટેન્કર મળે છે. પાણીની વોટર પોલ્યુશન અંતર્ગત ચાલીમાં છેલ્લા 5-1 દિવસ ત્યાંના પ્રશ્નની ફરિયાદ હતી. એના અનુસંધાને ગંદુ પાણી ખોદકામ કરી અને પાણીની કામગીરી ચાલુ. એ દરમિયાન જે જરૂરિયાત મુજબના અમારા વોર્ડના એસી જિગીસાબેન દ્વારા પાણીની ટેન્કરને બધી મોકલવાની વ્યવસ્થા થઈ રહી છે. પણ એમને એવું કહ્યું કે ભાઈ ખાડો જેને પાણીનું ટેન્કર અંદર સુધી આવે તો ત્યારે અધિકારીઓને સૂચના આપી કે પાણી ટેન્કર જેટલી બી ચાલીને જરૂરિયાત નાગરિકો એ પૂરતા પ્રમાણમાં આપે અને પાણીની જે પાઇપની લાંબી જરૂર છે એ પણ પૂરતા થઈ જશે. જરૂરિયાત પ્રમાણે 2-4 જે કે એ પ્રમાણે આપણે આપવા પડે તે આપણી પાણીની વ્યવસ્થા પૂરતી વ્યવસ્થા છે. એ કઈ આઈડિયા નથી. આપણે તો નાગરિક માટે તો અમારે તો આવું પડે. પોલીસ કોને બોલે કઈ આઈડિયા નથી. તો જે પ્રમાણે અત્યારે લોકોમાં ખૂબ જ રોષ છે તે પાણીને લઈને ખાસ કરીને જોવા મળ્યું છે, અને સાથે પાણી આવે અને સાથે પાણીને લઈને પોલીસ સુધી બોલાવવાની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. ત્યારે એવું લાગી રહ્યું છે કે અમદાવાદ સ્માર્ટ સિટીની વાતો હતી તે ક્યાંક 24 કલાક પાણી નથી મળતું તેવું પણ દ્રશ્યો સામે રહ્યા છે. કેમેરામેન ધ્રુવ પટિયાર સાથે મેં દુધરેજ, મંતવ્યનું અમદાવાદ. ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના સતત વધી રહેલા ભાવોને લઈને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ રેલી યોજી સરકાર સામે વિરોધ નોંધાવ્યો. રેલી શહેરના શાક માર્કેટ વિસ્તારમાંથી શરૂ થઈ હતી અને ગાંધી બાવલા સુધી પહોંચી હતી. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. પેટ્રોલ ડીઝલના ભાવ ડબલ થઈ ગયા, ગેસના બોટલના ડબલ થઈ ગયા, આજે મોંઘવારી પણ ડબલ થઈ ગઈ. દાળના ભાવ 1 રૂપિયા લીટર દૂધનો ભાવ વધાર્યો અને 1 ગુણના 200 રૂપિયા વધાર્યા. ખેડૂતોને સેટ પણ પરવડે એમ નથી. ત્યારે પ્રજાના જે
વાચા આપતા પ્રશ્નો અમે લઈને આવ્યા છે. પ્રજાને ધાક ધમકી, દાદાગીરી અને ડરથી ડરાવી રહેલી આ ભાજપ સરકાર સામે અમે મોરચો માંડેલો છે. દિલ્હીમાં બનેલી આગની ઘટના બાદ અમદાવાદ શિક્ષણ અધિકારી એક્શનમાં આવ્યા છે. શાળાઓમાં આગ જેવી દુર્ઘટનાઓ અટકાવવા માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓની તાત્કાલિક ચકાસણી કરવા સૂચના આપવામાં આવી. ડીઈઓ દ્વારા તમામ શાળાઓને ફાયર સેફટી સાધનો કાર્યરત સ્થિતિમાં છે કે નહીં તેની તપાસ કરવા જણાવાયું છે. સાથે જ એસી, કોમ્પ્યુટર લેબ અને અન્ય ઇલેક્ટ્રિક ઉપકરણો સાથે જોડાયેલા વાયરિંગની પણ સંપૂર્ણ ચકાસણી કરવા સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં ડીઈઓ કચેરી દ્વારા વિવિધ શાળાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાશે. શાળાઓમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સૂચના આપવામાં આવી છે. નવું સત્ર શરૂ થાય છે ત્યારે અમારી ટીમને સૂચના આપી છે, શાળાઓને સૂચના આપી છે કે ફાયરનું જે ઇક્વિપમેન્ટ છે એને પૂરેપૂરા ચાલે છે કે કેમ એનું પૂરેપૂરી ચકાસણી કરી લેવી. એ સાથે સાથે ઇલેક્ટ્રિક ઓડિટ પણ એટલા માટે કરી લેવું કારણ કે અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ખાસ શાળાઓમાં ગરમીના કારણે ખાસ અને કોમ્પ્યુટર રૂમમાં વગેરેમાં જોવું પડે કે એસી ને કારણે ઘણી વખતે શોર્ટ સર્કિટના બનાવો બનતા હોય છે. દિલ્હીમાં બનેલી ઘટના છે, મુઝફ્ફરપુરમાં બનેલી ઘટના છે. આ બધી ઘટનાઓને ધ્યાને લઈ શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપવા માટે તમામ શાળાઓને સૂચના પણ આપી છે, એલર્ટ રહેવા માટે અને આ બાબતે પૂરેપૂરી ચકાસણી કરવી, ઓવર કોન્ફિડન્સમાં ન રહેવું અને પ્રી મોન્સૂનની રીતે અને ખાસ ઇલેક્ટ્રિક અને ફાયરની બાબતો જે છે તેમાં પૂરતા સાધનો હોવાની સાથે સાથે તમામ જે સ્ટાફ છે એને પણ પૂરેપૂરી તાલીમ સમયાંતરે આપતા રહેવું આ બાબતની સૂચના આપી છે. ગાંધીનગર જિલ્લા ન્યાયાલયમાં આજે વકીલો અને ન્યાયતંત્ર વચ્ચેનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો હતો. જિલ્લા કોર્ટના એક જજ પર મનસ્વી વર્તન અને વકીલો સાથે યોગ્ય વ્યવહાર ન કરતા હોવાના આક્ષેપો સાથે વકીલોએ વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન વકીલોએ સંબંધિત જજની બદલી કરવાની માંગ પણ ઉઠાવી હતી. સમગ્ર મામલે ગાંધીનગર વકીલ મંડળ દ્વારા સત્તાવાર રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘણા વકીલોની તકલીફો હોવાથી અમે મલ્હોત્રા સાહેબને ઘણી વખત લેખિતમાં રજૂઆત કરેલ, પરંતુ અમારે કોઈ મુદ્દા સાથે સંમત ના થઈ. અમારા 22 મુદ્દાના પ્રશ્નો હોય, સાહેબે 2 મુદ્દા સોલ્વ કરેલ, બાકી કોઈ મુદ્દામાં એ જવાબ આપવા તૈયાર ન હોય. દરેક વકીલો સાથ સહકારથી આજે 8/6/2026 અમે અસહકારનું આંદોલનનું આયોજન દરેક વકીલની સંમતિથી જનરલ 3 વખત મિટિંગ કરવાથી આજે અમે શરૂઆત કરીએ છીએ. જનરલ મિટિંગમાં એક ઠરાવ કરેલો કે ડિસ્ટ્રિક્ટ જજ GS મલ્હોત્રા સાહેબનું વકીલો પ્રત્યે અમાનવીય વર્તન હોય, વકીલો જોડે ઉદ્ધતાથી વર્તન કરતા હોય, તેમજ મસ્ત મોટો દંડ કરતા હોય, ગરીબોને પરવડે ના તેવા દંડો દરેક કોર્ટો હવે તો ચાલુ કર્યું છે. પહેલાં ખાલી ડિસ્ટ્રિક્ટ જજ જ કરતા હતા, પણ એમનું જોઈને બીજી કોર્ટોએ પણ દંડ કરવાનું વધુ ચાલુ કર્યું છે. બીજી વસ્તુ કે નવી કોર્ટોમાં એ લોકોએ અમને એવું કીધું કે તમને બેઠક વ્યવસ્થા મળી જશે, પણ લેખિતમાં કોઈ વસ્તુ અમને આપેલી નથી. એટલે અમારો એ ઉદ્ઘાટન થાય સામે સખત વિરોધ હોય, તેમજ ડિસ્ટ્રિક્ટ જજના વલણ સામે અમારી એક જ ખાસ માગણી છે કે એમને બદલી કરવામાં આવે એવી હાઈકોર્ટે નોંધ લઈ એમની તાત્કાલિક અસરથી બદલી કરવા વિનંતી છે. વડોદરાના ગોત્રીમાં આજે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ગોત્રી GMERS હોસ્પિટલ બહાર લાંબી વાહનોની કતારો લાગી હતી. ટ્રાફિક જામના કારણે અનેક એમ્બ્યુલન્સ પણ રસ્તામાં ફસાઈ હતી. હોસ્પિટલ તરફ જતા દર્દીઓ તેમના સ્વજનોને ભારે હાલાકી પહોંચી હતી. રોડ કામને કારણે વાહન અવરજવર ધીમો પડી ગયો હતો અને અનેક વાહન ચાલકો લાંબા સમયથી રસ્તા પર અટવાયેલા હતા. વાહન વ્યવહાર સામાન્ય બનાવવા પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા. રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી અંતર્ગત ગુજરાતની 4 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો રાજુ શુક્લ, માનસિંહ પરમાર, મુકેશ રાઠવા અને જીતેન્દ્ર કણઝારિયાએ આજે ગુજરાત વિધાનસભા ખાતે નામાંકન પત્રક ભર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત પ્રદેશ અને રાજ્યના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપે 4 બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા ચૂંટણી તૈયારીને વધુ વેગ આપ્યો છે.
રાજ્યમાં નવા અને 32માં ડીજીપી તરીકે જીએસ મલિકે પદભાર સંભાળ્યો છે. 5 મહિના બાદ રાજ્યને કાયમી ડીજીપી મળી ગયા છે. મે 2029 સુધી જીએસ મલિક ડીજીપી પદે રહેશે. જીએસ મલિક 22 મહિના સુધી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. તેઓ 31 જુલાઈ 2023ના રોજ અમદાવાદના સીપી બન્યા હતા. પદભાર સંભાળ્યા બાદ જીએસ મલિકે સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે પોલીસની મુખ્ય કામગીરી ગુનાને અટકાવી, ગુનાની શોધખોળ કરવી અને તપાસ સુચારુ રીતે થાય તેની ખાતરી કરવી છે. ટ્રાફિક અને સાયબર ક્રાઇમ પર ખાસ ધ્યાન અપાશે. વધુમાં જણાવ્યું કે પોલીસ વિભાગમાં ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરાશે. ગુનેગારોમાં કાયદાનો ડર રહે તે માટે કડક કાર્યવાહી કરાશે. જીએસ મલિકે ડ્રગ્સના દૂષણને દૂર કરવાની બાબતને પ્રથમ પ્રાથમિકતા ગણાવી છે. ટ્રેનિંગમાં પણ શીખવ્યું અને પછી પ્રિવેન્શન, ડિટેક્શન અને ઇન્વેસ્ટિગેશન ઓફ ક્રાઇમ એન્ડ મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર, એટલે ગુનાને અટકાવવાનું, ગુનાને શોધવાનું, એની તપાસ બરાબર થાય અને લો એન્ડ ઓર્ડર બરાબર રહે. એ અમારી જે મેઇન પ્રાથમિકતા છે એને જ ગણી. આ સિવાય ઘણા બધા પડકારો છે આપણા પોલીસની સામે, ચાહે ડ્રગનું દૂષણ હોય કે સાયબર ક્રાઇમ હોય કે ટ્રાફિકની સમસ્યા, એ તમામ ઉપર પણ આપણું ધ્યાન રહેશે. ટેકનોલોજીનો આપણે બહુ વધારે ઉપયોગ કરવા માંગીએ. રાજકોટમાં યોજાયેલી 3 દિવસીય કથાના સમાપન બાદ આયોજકોએ ધૂણવાની ઘટનાને લઈને સ્પષ્ટતા કરી હતી. આયોજકોના જણાવ્યા અનુસાર મંત્રોચ્ચાર દરમિયાન આવી ઘટનાઓ પ્રાચીન સમયથી બનતી આવી છે અને લોકો સ્વયંભૂ રીતે ધૂણવા લાગ્યા હતા. તેમણે દાવો કર્યો કે ભૂત પિશાચનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં પણ જોવા મળે છે. આદિ અનાદિ કાળથી સનાતન વૈદિક સંસ્કૃતિ મંત્રના આધારે, સાધનાના આધારે, તપના આધારે ચાલે છે. આપ સૌ મિત્રો જાણીએ છીએ, સમગ્ર સનાતની પ્રજા જાણે છે કે મંત્ર અને સાધનાથી દરેક વસ્તુ પોઝિટિવિટી શક્ય થઈ શકે છે. અને મંત્રમાં એટલી શક્તિ છે કે કોઈ પણ મંત્રની સાધના કરેલી હોય તો બાબા શ્રીએ કોઈને ધૂણવા માટે આમંત્રણ આપેલું ન હતું. આપ સૌ મીડિયાના મિત્રો ત્યાં હાજર હતા, આપ પણ કવરેજ કરતા હતા અને ટીવી ચેનલમાં લાઈવ પણ થઈ રહ્યું હતું. સુરત શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો હોવાનું આંકડાઓ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. પોલીસના સબ સલામતના દાવા વચ્ચે ચાલુ વર્ષે શહેરમાં હત્યાના બનાવોએ હાફ સેન્ચુરી નોંધાવી છે. છેલ્લા 5 મહિનામાં ભાજપના એક નેતા સહિત કુલ 50 લોકોની હત્યા થઈ. જે મુજબ સરેરાશ 3 દિવસે એક હત્યાનો બનાવ સુરતમાં બની રહ્યો છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા 30 દિવસમાં જ 19 હત્યાના બનાવ નોંધાતા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. શહેરમાં વધતી ગુનાખોરી અને હત્યાના બનાવો લોકોમાં ભયનો માહોલ સર્જી રહ્યા છે. આંકડાઓ મુજબ સુરતમાં હાલ સરેરાશ દર 38 કલાકે એક હત્યા થઈ રહી છે, જે શહેરની કાયદો વ્યવસ્થા માટે ચિંતાજનક સંકેત માનવામાં આવી રહ્યો છે. જ્યારે સુરતમાં ગુનાખોરી બેકાબુ થઈ રહી છે. હત્યાની હાફ સેન્ચુરી જોવા મળી. છેલ્લા 5 મહિનામાં 50 હત્યાના બનાવો બન્યા છે. 3 દિવસ એક મર્ડર થઈ રહ્યા છે. અનેક આંકડાઓ પણ સામે આવી રહ્યા છે. કયા વિસ્તારમાં કેટલા હત્યાના બનાવ બન્યા છે તેની વિગતો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. 20 મેના રોજ પાંડેસરામાં હત્યા થઈ, 13 મેના રોજ લિંબાયત, 12 મે ભેસ્તાન, 10 મે લિંબાયત, 10 મેના રોજ પૂણામાં પણ હત્યા થઈ અને પૂણામાં 8 મેના રોજ પણ હત્યા થઈ હતી. 7 મેના રોજ પણ હત્યા થઈ. 8 જૂન, 7 જૂન, 3 જૂનના રોજ પણ હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. છેલ્લા 5 મહિનામાં 50થી વધુ હત્યાના બનાવો બન્યા છે. પાટણ જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસે 398 કરોડ રૂપિયાના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો સાથે જોડાયેલા મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ મામલે 7 જૂન 2026ના રોજ એફઆઈઆર નોંધાઈ હતી અને માસ્ટર માઇન્ડ તેમજ એકાઉન્ટ ભાડે આપનાર સહિત 20 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાંથી 14ની અટકાયત કરવામાં આવી છે. અમારા પીઆઈ અને પીએસઆઈ અને સ્ટાફના માણસોએ એનું એનાલિસિસ કરતા અને ભારત સરકારના સમન્વય પોર્ટલ અને એનસીસીઆરપી પોર્ટલ પર જઈ અને ડિટેલમાં તપાસ કરતા પાટણમાંથી 13 જેટલા મ્યુલ એકાઉન્ટ, જેમાં 398.43 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા. તપાસ કરતા બધા જ એકાઉન્ટો હારીજ નાગરિક સહકારી બેંકમાં ખુલેલા હોવાનું જણાઈ આવ્યું હતું.
રશિયામાં નોકરીના બહાને મોકલાયેલા ભારતીયોના શોષણ મામલે નવો ખુલાસો સામે આવ્યો છે. રશિયામાં ફસાયેલા મહિલાઓ અને પુરુષોનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ વચન મુજબનો પગાર ન મળતો હોવા સહિતના શોષણનો આક્ષેપ કરી રહ્યા છે. આ મામલે પેટલાદના રિમ્પલ પટેલની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે કોર્ટ દ્વારા રિમાન્ડ નામંજૂર થતા તેને કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. હું શીતલ મેવાડા છું. હું વડોદરા ગુજરાતથી રશિયા આવી છું અને રિમ્પલ પટેલ અને એમના વાઇફ કિયાના ઇન્ટરનેશનલ જે ચલાવે છે એમની સાથે હું રશિયા આવી છું અને અમને અહીંયા આગળ રશિયા મોસ્કોમાં જોબની લાલચે લાવીને અહીંયા આગળ અમને ફસાઈ દીધા છે, જેમાં આ બધી લેડીઝ, આટલી લેડીઝ છે, પાછળ આમ ફરીને બતાવી, આટલા જેન્ટ્સ છે, આ બધાને અમને બધાને 1.5 લાખ રૂપિયાની સેલરીમાં બોલાવીને અમને ફસાઈ દીધા છે. અમને જે કીધું હતું એ આપ્યું નથી. તો ખેડા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. હુમલાની આ ઘટના સામે આવી રહી છે. તો મહત્વના સમાચાર ખેડા ખાતેથી સામે આવી રહ્યા છે. ગરબડાની સમગ્ર ઘટના, વેપારીના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે. તો હુમલાનો આ મામલો સામે આવી રહ્યો છે. વધુ એક હુમલાની આ ઘટના બની છે. તો ખેડાના ગરમાળામાં દુકાનદારના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે. દુકાનદારના પરિવાર પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેવા પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા. 5-6 આરોપીઓએ દુકાનદારના પરિવાર પર હુમલો કર્યો છે. 5-6 લોકો પર આક્ષેપો કર્યા. ઝપાઝપી મારામારીમાં ઈજાઓ પણ પહોંચી છે. ધમકીઓનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ઈંડા લારી ચાલુ હું મારા પપ્પા ચાનું અને ઉપર ભાઈ આવ્યો અને મોરેસ માગી. મોરેસ આપી તે જે બાકીનું લખાયો ને એ કાગળ, એ ભાઈ કાગળ જ ફાડ્યું. મારા પપ્પાએ એવું કીધું કે તું આ કાગળ કેમ ફાડે, હું તને બીજું આલું. એમાં તો એને તું કોનું કહેનારો ને એવું બધું એમ આલતું પાલતું બોલીને ડાયરેક્ટ એવો ગારો જ પડવા બાટક્યો ના હોય ને ખરાબ ખરાબ. મારા પપ્પાએ જરીક ધક્કો મારે, તું ગારો પડ જ નહીં તને આલવી જા, જતો રહે. એમાં તો એવો લાફા મેલીને રોડા ઉપર જેમ ફાવે એમ બોલવા બાટક્યો, ભાગમ ભાગ કરવા માંડ્યો એને. શું ઘટના બની? ઘટના બની હતી એવો ભાઈ પહેલા ગલ્લે દુકાન છે અમારી જીઆરી છે, મારા સસરા જોડે મોરેશ લેવા આવ્યો. તો મોરેશ લે ભાઈ એક કંઈક જબરજસ્તી બે કરીએ છીએ. ફરી પાછા એવા ભાઈ બધા 25-30 જણને લઈને આવ્યા. મારો અમે 4 જ જણ હતા. ધાર્યા લાગે. કઈ બાબતે ઝઘડો કર્યો? ખાલી બસ મોરેશ ચાલે પેલું કાગરી અને ફાટી ગઈ. મારા સસરા એવું કીધું કે કાગરી કેમ ફાટી ગઈ, સીધી ગાળો બોલવા મળ્યો. એ તો બધાને લઈને આવ્યો. ધાર્યા લાકડે બસ એટલી જ. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.